નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અંજની ન્યૂઝ નેટવર્ક ને આ છે અંજની ન્યૂઝ બુલેટિન. આપણું બનાસ સમાચારોની સાથે હું છું દેવરાજ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પાલનપુરમાં ભારત વિકાસ પરિષદના સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. શાખા દ્વારા બીબીએ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 100 જેટલી રક્તની બોટલ એકત્રિત કરાઈ. કાંગ્રેસ તાલુકામાં પાલનપુરથી રાધનપુર જતી બસ થરા એસટી ડેપોમાં ના લઈ જવાતા લોકોમાં રોષ. બસ સ્ટેશનથી દૂર હાઈવે પર જ મુસાફરોને ઉતારી દેવાતા ડેપો મેનેજરને કરાઈ રજૂઆત. અમીરગઢમાં બાળકનું ખાનગી દવાખાનામાં થયેલા શંકાસ્પદ મોતનો મામલો. ડોક્ટર એસોસિએશને લોકોની સારવાર કરવાની મનાઈ. તબીબ પ્રમુખે કહ્યું માફી માંગે તો સારવાર કરવા તૈયાર. અગાઉ ડોક્ટર સામે લાપરવાહીના આક્ષેપો કરાયા હતા. ભીલડીના શેરગઢ ગામે દારૂની બાતમી મળતા પોલીસે રેડ કરી દારૂ ઝડપી પાડ્યો. દારૂ ઝડપતા બુટલેગર સાથે 3નો રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલામાં હાથના ભાગે ગંભીર ઇજાઓ થતા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. પાલનપુરમાં ભારત વિકાસ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે પરિષદની પશ્ચિમ શાખા દ્વારા શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 10મી જુલાઈના રોજ સ્થાપના દિવસના ઉજવણીના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ દ્વારા બીબીએ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં શાખા પરિવારના સભ્યો તેમજ કોલેજ કેમ્પના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ રક્તદાન કર્યું હતું અને આ કાર્યક્રમમાં કુલ 100 જેટલી બોટલો રક્ત એકત્રિત કરાયું હતું. આ કેમ્પમાં શાખાના પ્રમુખ લલિતભાઈ મહેશ્વરી, મંત્રી અનિલભાઈ, મહિલા પાંખના સંયોજિકા મીનાબેન, યુવા વિકાસના સંયોજક પાર્થ ભાર્ગવ અને શાખા પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં પ્રથમવાર જ રક્તદાન કરવા આવેલા રક્તદાતાઓને દક્ષાબેનજી મહેશ્વરી તરફથી પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરાયા હતા અને ભારત વિકાસ પરિષદ વતી બેગ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. ભારત વિકાસ પરિષદના સ્થાપના દિન નિમિત્તે ભારત વિકાસ પરિષદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતું હોય છે. આજે પાલનપુર ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા તરફથી બીબીએ કોલેજમાં જીડી મોદી કોલેજ સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમાં પરિષદના સભ્યોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું. એ સિવાય બીબીએ કોલેજ, લો કોલેજ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લઈ અને રક્તદાન કર્યું છે. એ બદલ આ સંસ્થાનો અને પરિષદના સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત વિકાસ પરિષદ પશ્ચિમ મહિલા પાંખ દ્વારા આજે સ્થાપના દિન નિમિત્તે આજે મહિલા પાંખ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં મોટી સંખ્યામાં બહેનોએ બ્લડ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે પ્રાથમિક શાળામાં જૈન શ્રેષ્ઠીઓના દાન થકી બનાવેલ પ્રાર્થના ખંડનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો. આ પ્રાર્થના ખંડમાં બનાવવામાં સહયોગ આપનાર દાતા ભાનુબેન રમેશભાઈ પેથાણી, કોકિલાબેન મહેન્દ્રભાઈ શાહ, હંસાબેન જવાહરભાઈ પરીખ, સંગીતાબેન અરવિંદભાઈ શાહના હસ્તે રિબિન કાપી શાળાને હસ્તગત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર મહેમાનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળામાં પ્રથમ નંબરે આવેલા બાળકોને ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ શિક્ષકોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ ધીરુભાઈ મોદી, માજી સરપંચ ભરતભાઈ પટેલ, તાલુકા ડેલિગેટ નવીનભાઈ ગઢવાળા, શાળા સ્ટાફ, એસએસસી, ગામના દરેક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, યુવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કુંભાસણ ગામ પ્રત્યે લાગણી રાખી સરકારી શાળામાં જૈન શ્રેષ્ઠીઓએ પ્રેમ પ્રસાર્યો હતો. કુંભાસણ ગામના વિકાસમાં સિંહ ફાળામાં જૈન શ્રેષ્ઠીઓનો સાથ અને સહકાર ખૂબ જ મોટો છે અને હજી પણ આશા છે કે કુંભાસણને ગોકુળિયું અને આદર્શ ગામ બનાવવા આગળ આવી સ્માર્ટ ગામ બનાવવા સહયોગ આપતા રહે. શાળા પરિવાર અને એસએમટી વતી આચાર્ય વિનોદભાઈ સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો. પાલનપુરથી 10 વાગ્યાના સમયે રાધનપુર જવા માટે ઉપડતી સ્લીપર કોચ બસ ડીસા, ભીલડી, શિહોરી થરા થઈ પહોંચે છે અને થરામાં ટ્રાફિકનો પ્રશ્ન જ્યારથી હાઈવે બન્યો છે ત્યારથી છે.
અને આ બસના ડ્રાઈવર, કંડક્ટર અને રાધનપુરના ડેપો મેનેજરની પોતાની મનમાનીના કારણે આ બસને થરા બસ સ્ટેન્ડમાં નથી આવવા દેતા અને બસ સ્ટેશનથી દૂર હાઈવે ઉપર જ મુસાફરો ઉતારી દેવામાં આવે છે અને બસ બારોબાર હાઈવે ઉપર થઈને નીકળી જાય છે. તો ઘણીવાર બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોને બેસી રહેવું પડે છે. હેરાન થવાનો વારો આવે છે અને પછી પ્રાઇવેટ વાહનોમાં જવું પડે છે. એક બાજુ સરકાર બસ માટે આધુનિકરણ અને કરોડો રૂપિયા ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડો મૂકે છે, પણ રાધનપુરના ડેપો મેનેજર જેવા અધિકારીઓના કારણે બસનો ખોટ કરવાવાળો આવે છે. જ્યાં ડેપો મેનેજરે જણાવ્યું હતું કે મીડિયાને મને મળવું હોય તો પહેલાં મને અરજી લખીને આપવી પડે છે. જ્યારે મને ટાઈમ મળે છે તો હું મળીશ, તમારાથી થાય તે કરી લેવું તેવું મીડિયાને જવાબ આપ્યો હતો. જ્યારે કંડક્ટર પાસે ફરિયાદ બુક માંગતા કંડક્ટર કહ્યું કે મારી પાસે ફરિયાદ બુક નથી, અમને આપવામાં નથી આવી તેવું જણાવ્યું હતું. મુસાફર પૂરી ટિકિટ લાઇનમાં બેસે છે તો તેમને કેમ રસ્તામાં ઉતારી દેવામાં આવે છે? બસ સ્ટેન્ડ પર લઈ જતા શું પેટમાં દુખે છે? કેમ રાધનપુર ડેપો મેનેજરે પોતાની મનમાની ચલાવી છે? એસટી તંત્ર આવા અધિકારીઓ સામે પગલાં લેશે કે પછી ચૂપ જ રહેશે તે એક મોટો સવાલ છે. અહીંયા આવવા માટે ફરાવવા નીકળ્યો. અચ્છા, તો ડ્રાઈવરે એમ કહ્યું કે અંદર ડેપોમાં નહીં જાય ગાડી. મેં કંટ્રોલ રૂમ ડીસાને જાણ કરી. કંટ્રોલ રૂમ ડીસાએ ચોખ્ખું કહ્યું કે ગાડી અંદર લઈ જવાની છે. તો ભાઈએ ના પાડી કે ડેપો મેનેજરનો અમારો ઓર્ડર છે કે ગાડી અંદર લઈ જવાની નથી, ઉપર જ આવવાનું. તો મેં કીધું તમે લેખિત ઓર્ડર આપી દો હોય તો ડેપો મેનેજરનો, એટલે કે મારે વાત કરવી નથી, બરાબર છે. એટલે ડ્રાઈવરને કીધું ફરિયાદ બુક, અમે કંડક્ટર પાસે ફરિયાદ બુક માગી કે ફરિયાદ બુક મારી પાસે નથી. ઓકે, મેં કીધું તો પછી અમે અમારી રીતે કીધું. તમે ક્યાંથી ચડ્યા? હું ડીસાથી 10:10 બસ મુકાઈ હતી, 10:30 ચોથી ઉપડી. અને તમે ક્યાં ઉતર્યા હતા? મેં અહીંયા થરા પુલ પાસે ઉતર્યો છું. મને પુલ પાસે જ ઉતરવાનું કહે છે. તમારે ઉતરવાનું હતું ક્યાં? મારે ઉતરવાનું ડેપોમાં, અને ડેપોથી આગળ થરા ડેપોમાં ઉતરવાનું, એસટી સ્ટેન્ડમાં. ભીડને લઈને એસટીએ નિર્ણય કરેલો કે આપણે ડેપોમાં જવું નહીં, કારણ કે ટ્રાફિક જામ થઈ જાય. આવડી મોટી બસ બિલ્ડી નીચે દરેક બસો તેમાં બસ સ્ટેશનમાં આવે છે, તો તમારી કેમ નથી આવતી? ભાઈ હવે મને તો વહીવટે કીધું કરવાનું, મારી ક્યાં ઘરની તો ગાડી નથી. તમને તો ભાઈ ઘરની ગાડી એટલે આપણે મનસ્વીપણે ચલાવીએ. તમે કેનો હુકમ પાળો છો? ડેપો મેનેજરનો. મારા ડેપો મેનેજર. ડેપો મેનેજરનું નામ, હુકમ પાડવાનો. એમનું નામ જણાવશો? ડેપો મેનેજર રઘુનાથસિંહ એવું નામ છે. હા, રાધનપુર અચ્છા. રાતાના છે. અમીરગઢમાં અઠવાડિયા અગાઉ એક બાળકનું ખાનગી દવાખાનામાં સારવાર બાદ મોત થયાના આક્ષેપ સાથે ટોળાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો અને જ્યારે આવી ઘટના પુનઃ ન બને તે માટે હુમલો કરનાર લોકોની સારવાર ન કરવાનો નિર્ણય તાલુકાના તબીબોએ લીધો છે. અમીરગઢમાં નાથ બાવાના 6 માસના બાળકને અઠવાડિયા અગાઉ સારવાર માટે ડોક્ટર સુમિત પટેલને ત્યાં પરિવાર લઈ ગયા હતા. બાદમાં તે બાળકનું શંકાસ્પદ મોત થયું હતું. જો કે આ બાળકનું મોત ડોક્ટરની લાપરવાહીથી થયું હોવાનો આક્ષેપ સાથે ટોળાએ દવાખાનામાં હોબાળો કરી તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે નાથ બાવાની ફરિયાદના આધારે ઈડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અમીરગઢ એઝ એ પ્રેસિડેન્ટ ડૉક્ટર એચ જી પટેલ, શ્રી અમીરગઢ. નાથ બાવાનો જે ઇસ્યુ થયો અને જે તે વખતે ડૉક્ટરને માર માર્યો, એને ફર્નિચરને નુકસાન કર્યું, એના અનુસંધાનમાં ડૉક્ટરને અમારી મિટિંગ અને એસોસિએશને એવું નક્કી કરેલું છે કે નાથલાલની લોકોની દવા આપણે કરવી નહીં. જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય અથવા એ લોકો માફી ના માગે ત્યાં સુધી કોઈ પણ નાથની દવા કરવાની નથી. અને કાલુટીને જો દવા કરીએ ને પાછું આવું થઈ જાય તો એ લોકો આપણા ઉપર પાછું હેરેસમેન્ટ કરે, પનિશમેન્ટ કરે ને તોડફોડ કરતા અમારે ક્યાં જવું? એના સુધી કહેવાનું એટલું છે કે એ લોકો માફી માગે, ડૉક્ટરની માફી માગે, એસોસિએશનની માફી માગે તો અમે કાલુટી દવા કરવા રાજી છીએ. તો કાલુટી પાછા એમ કરે કે તો અમે પાછું આ પેશન્ટ એક્સપાયર થઈ ગયો છે તો અમારે ફરિયાદ કરે, અમારે ક્યાં જવું? જો કે તબીબોએ નાથ બાવાઓની સારવાર ન કરવાનો નિર્ણય લેવાતા સમાજમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે નાથ બાવાઓએ જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકાના ડોક્ટરોએ સારવાર કરવાનું ના પાડે તો અમારે સારવાર માટે જવાનું ક્યાં? જ્યારે અમીરગઢ તાલુકા ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર હંસરાજભાઈ પટેલ, ડોક્ટર S.N. પટેલ તેમજ ડોક્ટર પ્રવીણભાઈ પાઠકે જણાવ્યું કે નાથ બાવાઓ ખોટી રીતે તબીબ પર હુમલો કર્યો છે અને આવું પુનઃ ન બને તેમજ જો નાથ બાવાઓ અમારી પાસે માફી માગે તો અમે સારવાર કરવા તૈયાર છીએ. અમીરગઢ વિસ્તાર એ ટ્રાઇબલ વિસ્તાર છે. અહીંયા કોઈ MBBS ડૉક્ટરોની બહુ સેવા નથી. અમે BSMના હોમિયોપેથિકવાળા ડૉક્ટરો અહીંયા બધા છીએ ને 30 વર્ષથી અહીંયા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે બધા. પણ અમુક વખત ઘણા લોકો એવું કહે છે કે દવા કરો નથી, આ કરો, ડૉક્ટર MBBS જોઈએ.
પણ અહીંયા વ્યવસ્થા નથી. સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. ને જો કરી શકતા ના હોય તો અમને BSMની અમે સેવા કરીએ છીએ. જો એક બાળક મરી જવાથી જો આટલો બધો વાપો કરવામાં આવતો હોય ને એમાં ડૉક્ટરનો કોઈ દોષ પણ નથી. એને હોમિયોપેથિક દવા આપી છે 2 ટીપા અને સિવિલમાં કઈ તકલીફો થઈ છે છતાં ડૉક્ટર BSMના હોમિયોપેથિક ડૉક્ટરો પર આરોપ મૂકીને એમની મિસગાઈડ કરીને એમની ઇમ્પ્રેશન ઓછી કરવા માટે આ વિસ્તારમાં જે અધિકારી હોય કે જે કોઈ હોય એ લોકોએ કર્યું. એના માટે અને BSM ડૉક્ટરોએ એ જે કંઈ નાથ બાવા છે એમને ખાલી દવા એટલે ગોળી તો આપવા અમે તૈયાર છીએ, પણ કોઈ બીજી ઇન્જેક્શન આપવા તૈયાર નથી. એટલા માટે એમને કહ્યું, અમે કહ્યું છે કે અમારા ડૉક્ટરની માફી માગી લો ને આવું બીજી વખત નહીં બને એટલું લખીને આપી દો તો અમે દવા કરવા તૈયાર છીએ. ઇકબાલગઢ અમારા નાથ બાબાનો કોઈ ઇલાજ નથી કરતા અને અમારો એક છોકરો મરી ગયો જેને પોલીસ થાણામાં કેસ કર્યો. અમે કેસ કરીને અમારા નાથ બાબાના અમારે કોઈ દવાખાને ઇલાજ નથી, કોઈ નથી કરતા. અમારે દવા હું લેવા નહીં કરતા, કોઈ દવા નથી કરતા. અમારે હમણાં તો છોકરો મારી ગયો, અમે હમણાં પોલીસ થાણા કરી અમારા દવા પાલનપુર ના અમીરગઢ સુધી અમારે કોઈ દવા નથી કરતા. અમારે નાના છોકરા રાત બતરના તાર ચડે તો ક્યાં લઈને જાઓ? અમારા 25 ઘર છોકરા નાના હે, રાત બરતના કોઈ વધારે થાય તો ક્યાં લેકે જાઓ? નાનો છોકરો એ તો જો બીમાર થઈને મરી ગયો. અમારા દવાખાના में इकबालगढ़ तक अमीरगढ़ तक दवाई नहीं करे हमारे नाथ बाबा ने. અમે નાથ બાબા ક્યાં જાઓ? અમારા 10 દાડા થયા, કોઈ હણવાઈ नहीं करे. ये के तारा बेचारा में लोग बगड़ बढ़िया लोग हमारे कोई नहीं सड़वा करता है. दवाई पान हमारे नौना छोकरा ने मारियो से हमारा दवाई कोई नहीं करता है. શિહોરી બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા રેલી યોજાઈ હતી. શિહોરી ખાતે બ્લોક હેલ્થ ઓફિસ દ્વારા લોક જાગૃતિ માટે કલ્યાણકારી યોજના અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના બાળકો દ્વારા અલગ અલગ બેનર તેમજ સૂત્રોચ્ચાર સાથે શિહોરીની બજારમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતનો સ્ટાફ, શિહોરી બ્લોક હેલ્થ ઓફિસનો સ્ટાફ તેમજ સ્કૂલના શિક્ષક શિક્ષિકાઓ સહિત લોકો રેલીમાં જોડાયા હતા. આગળ જોઈશું કેટલાક સમાચાર, પણ અત્યારે રોકાઈ એક નાનકડા વિરામ માટે. બનાસકાંઠાના શહેર તેમજ ગામડાઓના ખૂણે ખૂણાની ખબર. વર્તમાન પ્રવાહની સાંપ્રત ઘટનાઓથી અવગત કરાવીશું અમે. ઘટનાઓની આરપાર રહીશું અમે હંમેશા તૈયાર. ઉત્તર ગુજરાતની એકમાત્ર ન્યૂઝ ચેનલ અંજની ન્યૂઝને આપ નિહાળી શકો છો GTPL સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 279 અને 876.
અંજની ન્યૂઝને યુટ્યુબ પર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અંજની ન્યૂઝ અને બેલ આઇકન પ્રેસ કરો. ફેસબુક ઉપર સમાચાર નિહાળવા માટે લાઈક કરો અમારું પેજ ANN અંજની ન્યૂઝ નેટવર્ક. અમે છીએ ટીમ અંજની ન્યૂઝ. વેલકમ બેક ટુ અંજની ન્યૂઝ નેટવર્ક. સમાચારોમાં આગળ વધીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ મથકના કર્મચારીઓ પર શેરગઢ ગામે બુટલેગરોએ હુમલો કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ રહી છે. જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લઈ ફરાર બુટલેગરોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર રીતે કથળી રહી છે. જિલ્લામાં પોલીસ પર હુમલાના બનાવો વધી રહ્યા છે. થોડા સમય અગાઉ દાંતીવાડાના નાંદોત્રા ગામે દારૂ પકડવા ગયેલ પોલીસ કર્મીઓને બુટલેગરોએ દારૂ પીવડાવી માર માર્યો હોવાની ઘટના બાદ હવે ભીલડી પોલીસ પણ બુટલેગરોએ હુમલો કરતા ખુદ પોલીસની સુરક્ષા પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ભીલડી પોલીસના કર્મચારીઓ લાખણી તાલુકામાં આવેલ શેરગઢ ગામે બુટલેગર અજમલજી ઠાકોરના ખેતરે રેડ કરવા ગયા હતા અને પોલીસે વિદેશી દારૂની 6 પેટી જેટલો જથ્થો ઝડપી કાર્યવાહી કરી રહ્યા હતા. તે દરમિયાન અજમલજી અને તેના 2 ભાઈઓ કોન્સ્ટેબલ ખુબાજી પર ધારિયા વડે હુમલો કરતા તેમને બચાવવા જતા કોન્સ્ટેબલ અર્જણભાઈના જમણા હાથે ધારિયાના ઘા વાગતા ગંભીર ઈજા થવા પામી હતી. જ્યારે હુમલો કર્યા બાદ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ અર્જણભાઈને સારવાર માટે ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. આજરોજ અમો ભીલડી પોલીસ સ્ટાફના માણસો પ્રોઈ અંગે શેરગઢ ગામે અજમલજી કેસાજી ઠાકોરના કૂવા પર ગયેલા. અમે હકીકત મળે કે અજમલજી કેસાજી ઠાકોરના કૂવા પર વિદેશી દારૂ ઉતરેલો છે, જેના આધારે અમો કૂવા પર જતો વિદેશી દારૂની 6 પેટી અને 4 બોલ મળેલા. જેથી અમે માલ ઉપર જતો અજમલજી કેસાજી ઠાકોર અને એના ભાઈઓ 3 જણા હાથમાં હથિયાર ધાર્યું અને એકના હાથમાં પાવડો અને એક હાથમાં ચીલારી 3 લઈને આવેલા અને ખમાભાઈના હાથમાં ધાર્યું અજમલ કેસાએ વાળેલું. જેથી મેં હાથ આડું કરતો, લાઠી આડી કરતો, જેથી મને જમણા હાથે ઈજા થયેલી. ત્યારબાદ મારા સાહેબને ફોન ઉપર વાત કરતો મારા સાહેબ સ્ટાફ સાથે આવેલા અને ત્યારે એ 3 ઈસમો નાસી ગયેલા. લાખણીના શેરગઢ ગામે રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો થતાં ગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ થઈ ગયું હતું. જ્યારે બનાવના સમાચાર મળતા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હુમલો કરનાર 3 બુટલેગરો સામે રાયોટિંગ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરોમાં હવે પોલીસનો પણ ખોફ રહ્યો નથી. ત્યારે સામાન્ય લોકો સાથે બુટલેગરો કેવું વર્તન કરતા હશે તે સમજી શકાય છે. જેથી આવા માથાભારે શખ્સો સામે કડક કાર્યવાહી થાય તો જ બુટલેગરોને સબક મળી શકે. છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં પ્રોહિટ ડ્રાઈવ ચાલુ છે અને આજે ભીલડી પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક અજમલજી કેશાજી ઠાકોર છે, એને પાસે વિદેશી દારૂના જથ્થા છે અને પોલીસની ટીમો જ્યાં રેડ કરવા માટે ગઈ તો ખેતરમાંથી 6.5 પેટી વિદેશી દારૂ મળી અને એના પછી જે આરોપીઓ છે જેમાં અજમલજી કેશાજી ઠાકોર, વિક્રમજી સાવધાનજી ઠાકોર અને બાલાજી સાવધાનજી ઠાકોર એ 3 જણા મળીને ધારિયા અને લોખંડના હથિયાર જે લઈને આપણા પોલીસ સ્ટાફ ઉપર જીવલેણ હુમલા કરેલ છે અને એમાં પોલીસ કોન્સ્ટેબલ અર્જનભાઈ ચૌધરી છે, એને ઈજા થઈ છે. અત્યારે એ ભીલડીમાં હોસ્પિટલમાં દાખલ છે અને એની તબિયત સારી છે અને પોલીસની ટીમો આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ કરી રહી છે અને ટૂંક સમયમાં ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે. ચોમાસું શરૂ થતાની સાથે સૌપ્રથમ પાણી ભરાવાને લીધે મુખ્યત્વે રોડ રસ્તાની હાલત બદતર બની જાય છે. ત્યારે ગામ કે શહેરના માર્ગોથી ચાલીને વાહન હંકારીને પસાર થવું કેવી રીતે તે સમસ્યા સતાવતી હોય છે. ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાથી કે રસ્તા રોડ જર્જરિત અને બિસ્માર હાલતમાં હોવાથી ખાસ કરીને હોસ્પિટલ અને શાળા સુધી પહોંચવામાં ગ્રામજનો અને ખાસ મુસીબતોનો સામનો કરવો પડે છે.
તો કયા ગામમાં છે ચોમાસા પૂર્વે જ રોડ અને રસ્તાની સમસ્યાને કયા લોકો થઈ રહ્યા છે રસ્તાના કારણે હેરાન પરેશાન, જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. ઘણા એવા ગામ છે કે જ્યાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. એક બાજુ સરકાર રોડ રસ્તાઓ માટે કરોડો રૂપિયા ફાળવે છે, તો બીજી બાજુ જોવા જઈએ તો અનેક ગામોમાં રોડ રસ્તાઓ ઘણા વર્ષોથી રિપેરિંગ કે નવા બનાવવામાં આવ્યા જ નથી. તો આ કરોડો રૂપિયા જાય છે ક્યાં, એ પણ એક મોટો સવાલ છે. જ્યારે 2015 અને 2017માં ભારે વરસાદ થવાના કારણે ઉપરવાસમાંથી બનાસ નદીમાં પૂર આવ્યા હતા. ત્યારે નદીના કાંઠાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ત્યારે નદી કિનારાના ઘણા ગામોના રસ્તા રોડના ધોવાણ થયા હતા. સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પણ ઘણા એવા ગામો છે કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ત્યાં જોવા પણ ગયા નથી. અધિકારીઓની બેદરકારીના કારણે ગામ લોકોને ભોગવવી પડી રહી છે અને આ રોડની આજુબાજુના બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મારે આણંદપુરા પંચાયતની અંદર ખેંગારપુરા ગામ આવેલું છે. જે રસ્તો ગામમાંથી હાઈવે જવા માટે કોઈ રસ્તો તૂટી ગયેલ છે, ત્યાં નાળું બનાવવાની જરૂર છે. કારણ કે કોઈ ચોમાસાની અંદર કેટલા ટાઈમથી રસ્તો તૂટ્યો? રસ્તો આજથી લગભગ 2 થી 3 વર્ષની અંદરથી કોઈ ચોમાસાની અંદર આ રસ્તો હેડે એવો જ નથી. કારણ કે કોઈ ડિલિવરી પ્રસંગે કે માંદગીની પ્રસંગે કોઈને ઇમરજન્સી દવાખાને લઈને જવું હોય તો આ ગામને રસ્તો કોઈ નીકળવાની જગ્યા નથી. જેથી કરી પાણી આવ્યું ત્યારે બી આ રસ્તો તૂટી ગયેલ હતો. તો મારી તંત્રને એવી રજૂઆત છે કે જે જગ્યાએ નાળું બનાવી આપવા મારી વિનંતી છે, જેથી કરીને લોકોને અવર જવર થવા માટે કોઈ અગવડ ના પડે. તો આ સાહેબશ્રીઓ તંત્રને હું રજૂઆત કરું છું કે તાત્કાલિક આ નાળું બનાવી આપવા મારી સરપંચશ્રીની વિનંતી છે. ચોમાસાના કારણે ચોમાસું ચાલુ થતાં જ આ રસ્તો કાયમ બંધ થઈ જાય એવો શક્યતા છે જ. જેથી કરી અને છોકરાને ભણવા જવાની અગવડ, કોઈ લોકો માંદગી છે, પરિસ્થિતિ છે, જે કોઈ બીજા રસ્તે જવાની જગ્યા છે નહીં. જેથી કરી અને તાત્કાલિક આ નાળું બનાવી આપવા મારી સરપંચની વિનંતી છે. અને ગ્રામજનો પણ વારંવાર અમે રજૂઆત કરવા પણ તૈયાર છીએ કે આ રસ્તો તાત્કાલિક બનાવવા માંગીએ છીએ. ઓકે. વાત કરવામાં આવે તો હાઈવે રોડથી ખેંગારપુર ગામમાં જતા જ રોડ ઉપર ડીપ બનાવવામાં આવી હતી, પણ 2015માં આવેલા પૂરના કારણે આ ડીપનું ધોવાણ થયું હતું, પણ તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાયા ન હતા. ત્યાર પછી ફરીવાર 2017માં આવેલા ભારે પૂરના કારણે આખી ડીપ ધોવાઈ ગઈ હતી અને બહુ મોટો ખાડો બની ગયો હતો. ગામમાં જવા માટે પણ મહામુસીબતે જીવના જોખમે જવું પડતું હતું. પાણી સુકાયા પછી ગામ લોકો દ્વારા માટી કામ કરાવીને ટાઈમ પૂરતો રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો, પણ રોડ ખાતાના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનું રોડ કામ કરાવ્યું નહીં. ખેગારપુરા અને બલગમનો જે હાઈવે જવાનો રસ્તો છે એ છોકરાને નિશાળ જવા માટે બહુ જ તકલીફ પડે છે અને વારંવાર રજૂઆત કરવા છતાં આ રસ્તાનો કોઈ નિકાલ આવતો નથી. જે તંત્રને જાણ કરવા સારું નમ્ર વિનંતી છે. માગણી કરે છે રોડની, અમને બનાવી આલો. અમે કેટલી દરનું કીધું તમને, હજી બનાવી આલતા નથી, પણ અમારે જરૂર છે રોડની, બહુ જ કરી આલો. શું તકલીફો પડે છે રોડના? જવા આવવાની ચોમાહાની બહુ તકલીફ પડે છે. હેડવાનું ચાતન છે, માણસ ઘંટા ભૂટા સિરીજ બાપડે હેડે. તો અમે માગણી કરે છે, અમને કરી આલો. કેટલા સમયથી આ રોડ આવો બિસ્માર હાલ? 4-5 વર્ષ. ગામ ઘણું કહે છે પણ કોઈ કરી જ નહીં હાલતું ને. કેટલી વાર બાપડે કઈ થાય ત્યાં ગામના, પણ આટલું કરી આલો તો સારું કે. અમારે શિયા આણંદપુરા ભદ્રીવાળી બહુ વસ્તીની તકલીફ છે, ડિલિવરી પશુઓની રોડ પણ છે નહીં. વિનંતી કરી તાલુકામાં, પણ તો કંઈ અમારી અડી સાંભળી નહીં. વારંવાર ગામ લોકો અને સરપંચ દ્વારા ઠરાવ તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના આંખ આડા કાન હોવાથી તંત્રને આ રજૂઆતો ધ્યાને આવતી નથી અને ભોગવવાનું તો આ ગામના લોકોને જ આવે છે. અને રોડની બંને બાજુમાં બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અકસ્માત થાય તે પ્રમાણે બાવળો રોડ ઉપર આવી ગયા હોવા છતાં જંગલ કટિંગ કરાવવામાં આવતા નથી. આ જ રીતે વાત કરવામાં આવે તો આણંદપુરા ગામમાં પણ આવી જ હાલત છે. થરાથી ભદ્રેવાડી વચ્ચે 1 કિલોમીટરની અંતરે આવેલું આ ગામ આણંદપુરા છે, પણ ચોમાસાના સમયે આ ગામ લોકોને રસ્તાના કારણે બહાર નીકળવું ભારે પડે છે. ગામમાં જવા માટેનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. હાલમાં ચોમાસામાં તો કોઈને ડિલિવરી હોય કે પછી બહાર ગામ ભણવા જતા બાળકોને ભારે હાલાકી વેઠીને જવું પડે છે.
તેમજ તેવી મુશ્કેલીઓ પડી રહી છે છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. આણંદપુરા ગામના થરામાં ભણતી બાળકીએ જણાવ્યું હતું કે વરસાદ પડે એટલે કોઈને દવાખાને લઈ જવા હોય તો પણ નથી લઈ જઈ શકાતા. તેમણે પણ જણાવ્યું હતું કે વરસાદ વધારે પડે તો સ્કૂલમાં પણ આ રસ્તો ખરાબ હોવાને કારણે નથી જઈ શકાતું. જો આ રસ્તો નવો નહીં બનાવવામાં આવે તો અમારે ભણવાનું પણ છોડવું પડશે તેવી સ્થિતિ થવા પામી છે. સરપંચ દ્વારા બંને ગામોમાં વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. ત્યારે સરપંચે મીડિયાને બોલાવીને ખેંગારપુર અને આણંદપુરાની વ્યથા જણાવી હતી અને કહ્યું હતું કે મીડિયા જ અમને સાચો હક અપાવશે. હવે જોવું એ રહ્યું કે રોડ રસ્તા વિભાગના અધિકારીઓ લોકોના આ પડતર પ્રશ્નોને ક્યારે સફાળે નિવારણ લાવે છે અને ક્યારે આ ગ્રામજનોની સમસ્યાનો અંત આવે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ નેટવર્ક. જતા જતા ફરીથી નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. પાલનપુરમાં ભારત વિકાસ પરિષદના સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. શાખા દ્વારા બીબીએ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 100 જેટલી રક્તની બોટલ એકત્રિત કરાઈ. કાંકરેજ તાલુકામાં પાલનપુરથી રાધનપુર જતી બસ થરા એસટી ડેપોમાં ના લઈ જવાતા લોકોમાં રોષ. બસ સ્ટેશનથી દૂર હાઈવે પર મુસાફરોને ઉતારી દેવાતા ડેપો મેનેજરને રજૂઆત. અમીરગઢમાં બાળકનું ખાનગી દવાખાનામાં થયેલા શંકાસ્પદ મોતનો મામલો. ડોક્ટર એસોસિએશનની નાથબાવા લોકોની સારવાર કરવાની મનાઈ. તબીબ પ્રમુખે કહ્યું કે માફી માંગે તો સારવાર કરવા તૈયાર. બિલડીના શેરગઢ ગામે દારૂની બાતમી મળતા પોલીસે રેડ કરી દારૂ ઝડપી પાડ્યું. દારૂ ઝડપતા બુટલેગર સાથે 3નો રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલામાં હાથના ભાગે ગંભીર ઇજાઓ થતા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત.